અંજાર શહેરમાં વધતા જતા લુખ્ખા તત્વોના આતંક સામે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રમક વલણ અપનાવ્યું છે. ગત સોમવાર તારીખ 23/2/2026ની રાત્રે અંજાર બગીચામાં બનેલી એક ઘટનાએ શહેરનો કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. વોર્ડ નંબર 4ના રહેવાસી દેવરામભાઈ તુલસીભાઈ પ્રજાપતિ જ્યારે અંજાર બગીચામાં હતા ત્યારે અમુક અસામાજિક તત્વોએ કોઈ પણ કારણ વગર તેમને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે નેતાના આગમનની જાણ થતાં જ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તંત્ર સમક્ષ રજૂઆત. આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજેન્દ્રસિંહ જાડેજાએ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી કે શહેરના તમામ જાહેર બગીચાઓમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી આવી ઘટનાઓ અટકે. તે સંદર્ભે નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રશ્મિનભાઈ ભીંડેએ તાત્કાલિક ચોકીદારને સૂચના આપી હતી અને સીસીટીવી કેમેરા બાબતે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સાથે જ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબને મળીને બગીચાઓમાં પોલીસ પેટ્રોલિંગ અને કાયમી બંદોબસ્ત ફાળવવા માટે પણ રજૂઆત કરી હતી. આ સંદર્ભે પીઆઈ સાહેબ શ્રી દ્વારા આજથી જ બગીચામાં પેટ્રોલિંગ ચાલુ કરાવી આપવાની ખાતરી આપવામાં આવેલ હતી. લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી. પોતાના આક્રમક અંદાજમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે લુખ્ખા તત્વો માપમાં રહે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અંજારમાં હવે આવા તત્વોનો આતંક ચલાવી લેવામાં આવશે નહીં. શહેરીજનોને અપીલ. તેમણે અંજારના નાગરિકોને હિંમત આપતા જણાવ્યું કે કોઈએ પણ આવા તત્વોથી ડરવાની જરૂર નથી. જો કોઈ પણ લુખ્ખા તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક તેમના મોબાઈલ નંબર 7211177888 પર સંપર્ક કરવો. આવા તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે. સ્ટોરી પર ઠાકોર, કચ્છ.